નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। ડોક્ટર ડેના અવસરે પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રવિવાર 28 જૂન 2024ના રોજ ભટાર સ્થિત ક્લિનિક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું। રક્તદાન કરો જીવન બચાવોના સંદેશની સાથે આયોજિત આ પહેલ આરોગ્ય સેવા, માનવતા, સામાજિક જવાબદારી પ્રત્યે સખિયા સ્કિન ક્લિનિકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ સખિયા સ્કિન ક્લિનિકના કર્મચારી શ્રી દીપ ચુનીલાલ હેરપરાનું સન્માન રહ્યું। તેમને એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક અફેરસિસ પ્લેટલેટ દાનના નોંધપાત્ર રેકોર્ડ બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રાપ્ત માન્યતાના અવસર ઉપર સન્માનિત કરાયા। કાર્યક્રમનું આયોજન સખિયા સ્કિન ક્લિનિક 5મો માળ 507 ઓટોગ્રાફ ધ કમર્શિયલ હબ ભટાર રોડ રાજહંસ ઓલિમ્પિયા સામે અથવા સુરત ખાતે કરાયું હતું। રેકોર્ડ સન્માન સમારોહ સત્તાવાર જજની ઉપસ્થિતિમાં યોજાયો અને આશરે 11 વાગ્યાની રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો હતો। ટીમે જણાવ્યું કે ડોક્ટર્સ ડે માત્ર તબીબોના સન્માનનો દિવસ નહીં હોય, પરંતુ જીવન બચાવવાની ભાવનાની ઉજવણી કરવાનો પણ અવસર છે। વધુમાં વધુ લોકોને વાસ્તવિક જીવનના હીરા બનવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ। શ્રી દીપ હેરપરાએ અફેરસિસ પ્લેટલેટ દાનના ક્ષેત્રમાં આપેલું યોગદાન આ પહેલને વધુ પ્રેરણાદાયી બનાવે છે। આયોજનમાં સખિયા સ્કિન ક્લિનિકની ટીમ, શુભેચ્છકો, રક્તદાતાઓ અને પુણ્ય કાર્ય સાથે જોડાયેલા અનેક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને સખિયા સ્કિન ક્લિનિક તરફથી આપણે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અને પહેલાં તો હું અહીં જે પણ રક્તદાતાઓ અહીં આવ્યા છે એમનો દિલથી આભાર માનું છું। રક્તદાનને મહાદાન એટલા માટે કહેવામાં આવે છે કે રક્તદાન માટે હું તમને થોડી વાત કરવા માગું છું। આજે આપણે જ્યારે પણ કોઈ ઇમરજન્સી થાય, પેશન્ટને ઓપરેશન હોય, એક્સિડન્ટ હોય કે કોઈ પણ ઇમરજન્સીમાં જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે રક્તદાતાઓ એ રક્તદાતાઓ નથી પણ એક દેવદૂત તરીકે કામ કરે છે। ઇમરજન્સી સારવારમાં રક્તદાતાઓનું ખૂબ જ મહત્ત્વ છે। રક્તદાન માટે એવી માન્યતાઓ છે કે રક્તદાન કરવાથી રક્ત ઘટી જાય છે, એવું નથી હોતું। કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ એમના જીવનમાં જો એમનું શરીર હેલ્ધી હોય તો એ રક્તદાન કરી શકે છે અને 3 થી 4 મહિના પછી ફરી પણ એકવાર રક્તદાન કરી શકે છે। રક્તદાન કરવું એ બહુ સારી વસ્તુ છે। દાન તો ઘણા પ્રકારના હોય છે પણ જીવનમાં રક્તદાન કરવું એ ઘણું અગત્યનું છે। તમારું રક્તદાતાઓનું એક યુનિટ બ્લડ ઘણી જિંદગીઓને બચાવી શકે છે। એટલે કોઈનું જીવન બચાવવું એનાથી મોટી વસ્તુ આ દુનિયામાં કોઈ હોતી નથી। એટલે રક્તદાતાઓ આજે જે આવ્યા છે એમનો દિલથી આભાર માનું છું અને બીજાઓને પણ આ રીતે પ્રેરિત કરતા રહેવું જોઈએ આપણે। અને રક્તદાન ખૂબ જ સેફ છે। બસ તમારું શરીર હેલ્ધી હોય તો તમે રક્તદાન કરી શકો છો। થેન્ક યુ સો મચ અને ફરીથી દિલથી આભાર માનું છું જે આજે રક્તદાતાઓ અહીં આવ્યા છે એમના માટે। થેન્ક યુ સો મચ। મારું નામ રીતેશ ચાંદપુરા છે। ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં હું રજિસ્ટર્ડ જજ છું। ગુજરાતમાં જે પણ રેકોર્ડ બને છે એને ચકાસણી કરવાની હોય છે મારા અને હું એ સેવા આપું છું। અને આજે અમદાવાદથી સ્પેશિયલ સુરત આવ્યો છું અને આમનો જે રેકોર્ડ દીપભાઈનો જે રેકોર્ડ બન્યો છે કે 6 મહિનામાં એમણે સૌથી વધુ વખત પ્લેટલેટ દાન કર્યા છે અને એ પણ ફ્રીમાં અને 13 વખત એમણે દાન કર્યું છે। એટલે આ વસ્તુ ભારતમાં તો હજુ કોઈ રજિસ્ટર્ડ કરાવ્યું નથી પણ આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ રજિસ્ટર્ડ થાય છે। એટલે એશિયા ખંડમાં એમનો આ ફર્સ્ટ રેકોર્ડ બને છે અને આજે એમને 2 સર્ટિફિકેટ અમે આપીશું, એક એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી। અને એમનું જે રજિસ્ટર્ડ છે એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સખિયા સ્કિન ક્લિનિક અને કિરણ હોસ્પિટલ એમનું પણ ખૂબ ખૂબ આભાર કે જેણે એમના સપોર્ટ વગર આ રેકોર્ડ એમનો શક્ય નહોતો। એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।